टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કરવામાં આવી છે આખી આ પ્રક્રિયા તેને લઈને વિગતવાર જાણવાનો પ્રયાસ કરીશું અને આ પ્રક્રિયા આપ જોઈ શકો છો કાયરતા સામે કાર્યવાહી જે પ્રમાણે થઈ છે ભારત પાકિસ્તાનને વિશ્વમાં પાડી શકે છે એકલું અનેક વખત એવા પ્રયાસ કરવામાં આવ્યા હતા જ્યાં ભારત વિશ્વભરમાં પાકિસ્તાન અને આતંકિસ્તાનને તે ખુલ્લો પાડવાની જે કોશિશ થતી હતી તેને લઈને હવે વધુ પ્રબળ થઈ શકે છે હુમલા અંગે યુએનને માહિતી આપી શકે છે ભારત અને યુએનને માહિતી અત્યાર સુધી કહી શકાય કે મળી જ હશે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે અને પુતિને પણ આ હુમલાને વખોડ્યો છે આપને જણાવી દઈએ પાકિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધો પર સંપૂર્ણપણે પૂર્ણ વિરામ લાગી શકે છે જી હા રાજદ્વારી સંબંધોમાં અત્યાર સુધી ભારતના રાજદૂત હતા તે ઇસ્લામાબાદમાં બેસતા હતા પરંતુ હવે શક્યતા છે કે રાજદ્વારી સંબંધો અટકાવીને જે પોતાના રાજદૂત છે તેને ભારત પરત બોલાવી શકે છે અને આ હુમલાને પૂરેપૂરી રીતે વખોડી શકે છે ભારત પોતાના જે રાજદૂત હતા તેમને પરત બોલાવી શકે છે સાથે જ અન્યની વાત કરવામાં આવે સિંધુ જળ સંધિ પર ભારત પૂર્ણ વિરામ મૂકી શકે છે સિંધુ જળ સંધિ જે ભારત અને પાકિસ્તાન વચ્ચેની નદીને લઈને જે આખી સંધિ છે તેને પૂર્ણ વિરામ મૂકે તેવી પણ શક્યતા છે સાથે જ પાકિસ્તાનીઓને ભારતીય વિઝા પર પણ બ્રેક લાગે તેવી પૂરેપૂરી શક્યતા છે કારણ કે મોટા પ્રમાણમાં એવા ભારતીય હોય છે અને પાકિસ્તાનીઓ હોય છે જે પોતાના સગા સંબંધીઓને મળવા માટે ભારત પાકિસ્તાન આવતા જતા હોય છે તેની પર હવે રોક લાગી શકે છે સાથે જ વેપાર સંબંધો પર પણ પૂરી તરહ બ્રેક લાગી શકે છે તેવી પણ શક્યતા છે અનેક એવી વસ્તુઓ હોય છે તેનો નિકાસ થતો હોય છે અને તેને લઈને જ તેની પર પણ બ્રેક મુકાય તેવી શક્યતા છે ભારત કરતારપુર કોરિડોરની કામગીરીને પણ બંધ કરી શકે છે આપને જણાવી દઈએ કરતારપુર કોરિડોર જે શીખ સમુદાયના લોકો માટે ખૂબ જ અગત્યનું જે તીર્થ સ્થળ માનવામાં આવે છે અને કરતારપુર કોરિડોર માટે થઈને ભારત અને પાકિસ્તાન એક ક્ષણ પર એક થયું હતું પરંતુ હવે તેની પર પણ રોક લાગે તેવી શક્યતા છે ભારત અને પાકિસ્તાન બોર્ડર પર સમારોહની સમાપ્તિની પૂરેપૂરી શક્યતા છે વાઘા અટારી બોર્ડર આ એ બોર્ડર છે જ્યાં એક સમારોહ યોજાતો હોય છે હવે તેની પણ સમાપ્તિ થાય પૂરેપૂરી તેની પણ શક્યતા છે આ સાથે જ આપણે જણાવી દઈએ કે કચ્છની બોર્ડર પર પણ સમારોહ યોજાતો હોય છે અને તેને લઈને હવે તેની પર પૂર્ણ વિરામ આવે કોઈ પણ જાતની વાતચીત હવે નહીં કરવામાં આવે આક્રમક અંદાજમાં જ જવાબ આપવામાં આવશે હવે રાજદ્વારી સંબંધો પણ સંપૂર્ણ પૂર્ણ વિરામ તેની પર લાગે તેવી પૂરેપૂરી શક્યતા અને તે જ વલણ મોદી સરકાર અને આખી જે એક્શન પ્લાન તેનો બનાવ્યો છે તેની આધારે હાલ જોવામાં આવી રહ્યું છે આ તમામ એ શક્યતાઓ તે કારણો છે તેના આધારે જ હવે કાર્યવાહી થાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને જે ભારતીય રાજદૂત ઇસ્લામાબાદમાં હોય છે તેને પરત બોલાવવાની વાત છે સાથે જ સિંધુ જળ સંધિની વાત હોય જે આખા વિશ્વમાં જાણીતી છે ભારત પાકિસ્તાન વચ્ચેની જે સંધિ છે જળ સંધિ તેની પર પૂર્ણ વિરામ લાગી શકે છે સાથે જ કોઈ પણ વ્યક્તિ ભારતથી પાકિસ્તાન કે પાકિસ્તાનથી ભારત નહીં આવી શકે કારણ કે વિઝાને મંજૂરી સંપૂર્ણપણે રદ કરાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે આ તમામ શક્યતાઓ એટલા માટે જોવામાં આવી રહી છે કારણ કે હવે ભારત પાકિસ્તાન સામે વ્યૂહાત્મક રીતે જ તેનો જવાબ આપવા માટે તૈયારી કરી રહ્યું છે દર વખતે અત્યાર સુધી બનતું હતું કે જડબાતોડ જવાબ હુમલો કરીને આપવામાં આવતો હતો સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવતી હતી પુલવાનો જે એટેક થયો ત્યારબાદ એર સ્ટ્રાઇક પણ કરવામાં આવી હતી પરંતુ હવે જે બદલો લેવાની વાત છે જે ભારતની સેફટીની વાત આવે છે તે તમામમાં હવે એક્શન પ્લાન બદલવાની જરૂર હોય અને તેને લઈને જ હવે મોદી સરકાર વ્યૂહાત્મક રીતે આ એક્શન પ્લાન તૈયાર કરીને પાકિસ્તાન સામે પાકિસ્તાનને વૈશ્વિક સ્તર પર એકલા પાડવાની જે વાત છે તેની પર વધારે ફોકસ કરી રહી છે અને ચોક્કસથી વૈશ્વિક નેતાઓ હોય તેમણે અત્યારથી જ ભારતનો સાથ આપવાની શરૂઆત કરી છે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સૌથી મોટું નિવેદન આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આતંકવાદી અને આતંકી હુમલા સાથે હંમેશા ભારતની સાથે જ અમેરિકા રહેવાનું છે વ્લાદિમીર પુતિને પણ રશિયાના રાષ્ટ્રપતિ તેમણે પણ આ વાત જણાવી હતી અને સંવેદના પણ વ્યક્ત કરી હતી આ તમામ નિવેદન હોય આ તમામ કાર્યવાહી હોય આ તમામ શક્યતાઓ હોય તેના આધારે હવે સીધો એક જ એક્શન પ્લાન જોવા મળી રહ્યો છે અને તે છે પાકિસ્તાનને વૈશ્વિક સ્તર પર એકલું પાડવાનું કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાનને કોઈ પણ જાતની સહાય હોય કે કોઈ પણ જાતના રાજદ્વારી સંબંધ હોય તે ભારત તરફથી બંધ કરી દેવાના હોય અને તેના લીધે જ આગળ એક્શન પ્લાન તેનો તૈયાર થઈ શકે છે આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે અમિત શાહના દ્રશ્યો છે જે હેલિકોપ્ટર મારફતે સમગ્ર ઘાટી વિસ્તાર છે તેમાં સમીક્ષા કરી રહ્યા છે